ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ સૌ મિત્રોને. આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. વાગ્યા છે સવારના 7:30 અને અત્યારે ઇન્દ્રોડા પાર્ક ભાવનગરમાં છીએ અને હવે જઈ રહ્યા છીએ લાયન ડે છે તો એ કાર્યક્રમના સ્થળ પર. એ પહેલાં નાસ્તા પાણી ચા પાણી પીએ અને પછી આગળ વધીએ. મિત્રો અત્યારે સ્કૂલે પહોંચી ગયા છીએ, જે ભાવનગરની મોટી સ્કૂલ છે જે અત્યારે ત્યાં, અને આપ જોઈ શકો છો આખી ઇન્સ્ટિટ્યૂટ છે. અત્યારે કાર્યક્રમની તૈયારી થઈ રહી છે અને બાળકોને ગોઠવી રહ્યા છે. કાર્યક્રમ 8 વાગે શરૂ થવાનો છે અને અત્યારે વાગ્યા છે 7:45, એટલે હવે આગળ બાળકો ગોઠવાઈ જાય અને 8 વાગે કાર્યક્રમ શરૂ થાય. કાર્યક્રમ હવે પૂરો થયો છે ને હવે રેલી કરવાની છે, તો રેલી માટે થઈ અને નીકળીએ છીએ. તૈયારી થઈ રહી છે. અત્યારે રેલી પતી ગઈ છે ને વર્લ્ડ લાયન ડે નો કાર્યક્રમ પણ પૂરો થયો છે. હવે નીકળીએ છીએ પાછા જુનાગઢ જવા. કે ક્યાંય બીજે જવાનું છે? આપણે રાજપરા જશું ને ત્યાંથી માતાજીના દર્શન કરશું, ત્યાંથી સાળંગપુર જશું, હનુમાનજી મહારાજના દર્શન કરશું અને ત્યાંથી પછી મહારાજના દર્શન કરી ત્યાંથી પછી આપણે પ્રસાદ લઈને પછી આપણે રિટર્ન થશું જુનાગઢ. તો અત્યારે નીકળીએ છીએ રાજપરા. તો મિત્રો વાગ્યા છે બપોરના 2 અને અત્યારે અમે આવી પહોંચ્યા છે કુંડળધામ, એટલે કે સાળંગપુરથી 10 કિલોમીટર દૂર કુંડળધામ છે. અહીં શનિદેવ અને હનુમાનજીનું અને 108 શિવલિંગ છે. તો આવો તેના દર્શન કરીએ અને પછી નીકળશું સાળંગપુર.
અત્યારે હવે કુંડળધામની અંદર હનુમાનજીના અને શનિ મહારાજના અને શંકર ભગવાન 108 શિવલિંગના દર્શન કરી લીધા છે. હવે અહીંથી નીકળશું સીધા સાળંગપુર અને ત્યાંથી દર્શન કરીને પછી આગળ વધશું તો નીકળી. તો મિત્રો અત્યારે સાળંગપુર પહોંચી ગયા છીએ અને બધા હવે જઈ રહ્યા છીએ આખા દર્શન કરવા માટે. તો હવે પહેલાં દર્શન કરી લઈએ અને પછી આગળ જોઈએ ક્યાં ક્યાં ફરવું એ. મિત્રો અત્યારે હવે સાળંગપુરથી દર્શન કરીને અત્યારે આવ્યા છીએ બોટાદ અને પાછળ જે સીએનજી પંપ છે તો સીએનજી પુરાવી લઈએ અને પછી હવે અહીંથી નીકળશું સીધા જુનાગઢ.